હલો ભાઈ દેસાઈ, ગાયનું ચોખ્ખું દૂધ જોવે છે, મિક્સિંગ ના જોવે. આજે પાંચમો નોરતાનો લાભ પહોંચમશે. આજે ગોગા મહારાજ મારા ઘેર પધારવાના છે. ભાઈ પાર્ટી પ્લોટમાં તો જવું છે પણ પાસ અરેન્જ નહીં થતા અને પૈસા પણ નહીં અરેન્જ થતા. હું શું કહું, આપણે પાર્ટી પ્લોટમાં નાચવા જઈએ તો એક જણાનો ખર્ચો વધારેમાં વધારે 3,000 રૂપિયા તો થાય. 3,000 અને 2,000 રૂપિયા જેવા તો એમની એમ ખર્ચો થઈ જ જાય. પાણી પીવાનું, નાસ્તો કરવાનો, આ તે બધું થઈને એના કરતાં આપણે વાસમાં નવરાત્રિ કરીએ તો કેવું રહે એમ. અને પાર્ટી પ્લોટોમાં એટલી ભીડ ભાડ હોય ને કે આપણે અંદર જતા બી રહો અને નાચી બી નહીં શકતા. વગેરે નાચવાનું બી કોને જોડે આપણે બધા છૂટા થઈ જઈએ કે નહીં. અને મેન વસ્તુ એવી છે કે આપણે ગણેશ ભગવાનને લાવો કે નહીં. 5 દિવસ લાવીએ, 8 દિવસ રાખીએ, 10 દિવસ રાખીએ, તો આપણે એવી રીતે 9 દિવસ અંબે માને લાવવાના અને એવી રીતે અંબે માની પૂજા કરવાની અને એવી રીતે આપણે એન્જોયમેન્ટ કરવાનો. અને એક જણા આપણે અહીંયા 5,000 રૂપિયા ખર્ચીએ પાર્ટી પ્લોટોમાં, તો આપણે અહીંયા એક જણો આપણે 10 જણાએ ટોટલ તો 3,000 રૂપિયા લે તો એ કેટલા રૂપિયા થાય? 30,000 રૂપિયા તો થાય. તો 30,000 રૂપિયા કેટલા આગા આવે કે ના આવે? ડેકોરેશન પણ થઈ હાલ દો તો તણો 30,000 રૂપિયા. ચલો 30,000 રૂપિયા મૂકી દો. તો આપણે આ વખતે વાસમો કરીશું આપણા તરફથી 30ના 5-10 રૂપિયા વધારે. હા, તો ગાઈસ આપણે હું શું કહું કે આપણે બધા થઈને અહીંયા નવરાત્રિ કરીએ એમ અને જોરદાર થશે એમ. કારણ કે બહાર જઈને આપણને કોઈ મતલબ હે નહીં. પબ્લિકમાં ફસાઈ જઈએ ને વગી નાચવા ના મળે ને અંદર જઈને બી આપણે વગી નાચતા નહીં ને ઘણો બધો ખર્ચો થઈ જાય. એના કરતાં વાસમો કરવું સારું ને. અને આ વખતે આપણે આતંક મચાવી નાખશું. આ જે આપણે જે રીતે કરીશું ને એ રીતે કોઈ નહીં કરી શકે. શું કેવું? ચલો આ વખતે અહીંયા ગરબા રમીએ. ઊંઘી જા. એકવાર કીધું ને ઊંઘી જા. ગુડ નાઇટ થઈ જા. બીજું કાલ જોવા આવજે.